પાટીદાર ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે। વિપુલ ચૌધરીના પાટીદાર સમાજ અંગેના નિવેદન બાદ તેમણે નિવેદન આપ્યું છે। જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। વિપુલ ચૌધરીના નિવેદનથી ચારે તરફ જબરદસ્ત આક્રોશ। વિપુલ ચૌધરીના નિવેદનથી કાંતિ અમૃતિયા લાલઘૂમ થયા। કાંતિ અમૃતિયાના વિપુલ ચૌધરી પર પ્રચંડ પ્રહાર। વિપુલ ચૌધરી શું છે તે આખું ગુજરાત જાણે છે, આ વાત તેમણે કહી। તમે રાજનીતિમાં શું કર્યું તે દુનિયા જાણે છે। નિવેદનબાજી કરતા પહેલા વિચાર કરવો જોઈએ। સાબરદાણ કૌભાંડના આરોપોનો પણ અમૃતિયાએ ઉલ્લેખ કર્યો છે। કોઈ પણ સમાજ પર આરોપ લગાવવો અયોગ્ય હોવાની વાત કાંતિ અમૃતિયાએ કહી। પાટીદાર સમાજ સેવા કરવા ટેવાયેલો છે, આ વાત પણ તેમણે ટાંકી છે। તો કાંતિભાઈ અમૃતિયાએ વિપુલ ચૌધરીને યાદ અપાવી તેમની પક્ષ પલટુ તરીકેની ઓળખ। કાલે મેં સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું, ભાઈ શ્રી વિપુલભાઈ, આપ મોરબી એલી કોલેજમાં 1 વર્ષ એન્જિનિયરિંગ ભણતા ત્યારથી હું તમારા કોન્ટેક્ટમાં હું, અને કોઈ પણ સમાજ ઉપર આક્ષેપ કરવો એ બરાબર નથી। સમાજ સેવા કરતા જ હોય, અને એમાંય અમારો સમાજ, હું મોરબીની વાત કરું તો 10,000 બહેનો ભણે છે, એમાંથી 8,000 ફ્રી ઓફ ભણે છે બધી જ્ઞાતિની। 2,000 જે ભણે છે એ સરકારે મંજૂરી નથી એવી પ્રાઇવેટ સ્કૂલ બને, એમાં પણ 50% માફીમાં ભણે છે। એટલે કુલ મોરબી અમારી કન્યા છાત્રાલય પટેલ બોર્ડિંગમાં હજારો છોકરા ભણ્યા છે બધી જ્ઞાતિના। અને જે અમારો સમાજ છે પાટીદાર સમાજ, કોઈ પણ વસ્તુ હોય સમગ્ર પાટીદાર સમાજ સેવા કરવાનો ટેવાયેલો છે, અને આક્ષેપ કરવો એ વાજબી નથી। અને બીજી વાત કરી બસમાં, હવે બસમાં તો અમારા પાસે રાહ આવે, કોઈ બસમાં બેહતું જ નથી। 5 વાળા જ બેહે ને નાના માણસ બેહે, બસું પણ બસમાં નથી બેહતા, એટલે બંધ થઈ જાય છે। એટલે બસમાં બેહવાની વાત કરો એ પણ વાજબી નથી। લાગઠ જ્યાં જોવો અહીંયા ગાડીઓ છે, અને એમાંય પાટીદાર સમાજના ટ્રસ્ટી હોય એ ક્યાંથી બસમાં જાય? એ તો સુખી માણા હોય ટ્રસ્ટી, અને જે ટ્રસ્ટી છે પાટીદારના એ વર્ષે દાન કરે એવા ટ્રસ્ટી છે, અને કરોડો રૂપિયાનું દાન કરે એવા ટ્રસ્ટી છે। અને આવું તમારું સ્ટેટમેન્ટથી તમારી જે છે થોડી ઘણી બૈચી છે એ આબરૂ જાય। અને શું તમે છો એ આખા ગુજરાતમાં ખબર છે, કઈ રીતે તમે રાજકારણમાં શું કર્યું ભાઈ, પાર્ટી બદલા કર્યા, બીજું કર્યું, જે પણ કર્યું હોય એ આખી દુનિયાને ખબર છે। એટલે ભાષણ કરતાં પણ વિચાર કરવો જોઈએ ને સ્ટેટમેન્ટ કરતાં પણ વિપુલભાઈ વિચાર કરવો જોઈએ। તો કાંતિ અમૃતિયાને આપે સાંભળ્યા। હવે આપણે એ પણ સંભળાવીએ કે આખરે ગઈકાલે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થાઓને લઈને શું નિવેદન આપ્યું હતું। વેપારીકરણ અને રૂપિયાનો પ્રભાવ પાટીદાર અને સમાજમાં અને એની સંસ્થાઓમાં આજે દેખાય છે, અને એવું લાગે છે કે ત્યાં સેવા, સંસ્કાર, આ બધી બાબતોનો પ્રભાવ ઓછો થતો જતો હોય। પશુપાલનના પ્રવૃત્તિ જે કરતા હોય અને ગામડામાં રહેતા હોય અને એસટીમાં પ્રવાસ કરતા હોય, તેઓ આજે એની કારોબારીમાં પણ ના હોય એવું લાગે છે। જૂના મહેસાણા જિલ્લાની તમામ પાટીદાર સંચાલિત સંસ્થાઓ, સવાલ નાના મોટા વ્યક્તિનો નથી, સવાલ પ્રાથમિકતા કોને આપીશું, રૂપિયાને કે સેવાને? તો આપણી સાથે ફોન લાઈન પર મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જોડાયા છે। કાંતિભાઈ, આપનું સ્વાગત છે। વિપુલ ચૌધરીનું આજે નિવેદન સામે આવ્યું છે, ચારે તરફ ખાસ કરીને પાટીદાર સમાજમાં ભયાનક આક્રોશ જોવા મળી રહ્યો છે। આપે પણ પ્રચંડ પ્રહાર કર્યા, જે વિડીયો આપનો જે વાયરલ પણ બની રહ્યો છે, શું કહેવું છે આપનું? ભાઈ શ્રી વિપુલભાઈ, તમે જ્યારે મોરબી ભણતા ત્યારથી હું તમને ઓળખું। 95માં આપણે સાથે ધારાસભ્ય થયા, અને રાજકારણમાં પણ તમને ઓળખું છું, અને સેવાકીય સંસ્થામાં તમે જે કામ કર્યું એમાં ઓળખું એમાં તમે શું કર્યું એમાં મારે પડવું નથી। પણ પાટીદાર જે સંસ્થા છે એ મેડિકલની વાત હોય તો ભલે, બરોબર, શિક્ષણની વાત હોય તો ભલે, હું માનો મારે મોરબીની વાત કરું, બહેનો માટે અને છોકરાઓ માટે 2 સંસ્થા છે। લગભગ વર્ષમાં 10,000 છોકરાઓ અહીંયા ભણે છે, એટલે 1,000 છોકરાઓ નવા આવતા હોય દર વર્ષે, અને લગભગ 40 વર્ષથી અમારી સંસ્થા છે। પાટીદાર એને દાન પૂન આપે, બિલ્ડિંગ બનાવે, પણ બધી જ્ઞાતિના છોકરાઓ ભણે છે। એટલે પાટીદાર છે ને એ બધાને સાથે રાખીને રાખવાવાળા છે। અને જે વાત કરી દૂધની વાત કરી કે બસની વાત કરી, અમારી અહીંયા મોરબીમાં પણ અમારે પહેલું એવું ભારતમાં દૂધની મોરબીમાં બહેનો માટેની જે દૂધની જે ડેરી છે એ પણ બહેનો માટેની છે। અને બીજી જે વાત કરી કે
શિક્ષણની વાત કરો કે સેવાની વાત કરો, એમાં પાટીદાર તો છે જ. અને તમને ખબર નહીં હોય, એકવાર આવો મોરબી અમારી અહીંયા, અને મોરબી અમારી સંસ્થા જુઓ, 10,000 બહેનો અને ભાઈઓ ભણે, અને એમાંથી 8,000 મફત ભણે, અને 2,000 જે સરકારી જે મંજૂરી આપી હોય ખાલી, અને એના જે પગાર કાઢવાનો હોય એ પ્રમાણે ભણાવતા હોય. એટલે આ તમારો જે આક્ષેપ છે એવો કરવાનો છે. આક્ષેપ તો તમારા ઉપર આખી દુનિયાએ બહુ કર્યા છે, બહુ કર્યા છે. તમારે આ સમાજ ઉપર આક્ષેપ ન કરવો જોઈએ. જી આભાર કાંતિભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે. તો વિપુલ ચૌધરીના નિવેદનથી પાટીદાર સમાજમાં ભયાનક આક્રોશ જોવા મળી રહ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે ટેલિફોનિક વાતચીત થઈ, તેમણે પણ આ નિવેદનને વખોડી કાઢ્યું છે અને સાથે આકરા પ્રહાર પણ કર્યા છે. તો મોરબીમાં આવીને અમારી સંસ્થાઓ જુઓ અને કેટલા લોકો ભણે છે, કેટલી દીકરીઓ ભણે છે તેના વિશે પણ વાતચીત કરી. પશુપાલન સાથેના જે નિવેદન સામે આવ્યા છે તેને લઈને પણ વાતચીત કરી. તો વિપુલ ચૌધરીના નિવેદનથી પાટીદારોમાં જબરદસ્ત આક્રોશ. વિપુલ ચૌધરી વારંવાર રાજકીય ગુલાટ મારતા રહ્યા છે. ભાજપથી શરૂ કરી રાજપા, કોંગ્રેસ અને ફરી ભાજપનો ખેસ પહેરતા થયા છે વિપુલ ચૌધરી. 2019 અને 2022ની ચૂંટણી સમયે ભાજપ નેતાઓ વિરુદ્ધ નિવેદન પણ આપતા રહ્યા છે. કોઈ બી સમાજ હોય, ઠાકોર હોય, પટેલ હોય, રબારી હોય, ભરવાડ હોય, યા જ્ઞાતિવાઇઝના બધા સમાજો પોતાની રીતે સેવા કરતા જ હોય છે. એમાં આપણો બને તો મદદ કરવી જોઈએ એને. બાકી ક્યાંય તકલીફ હોય ત્યાં કહેવું જોઈએ તમે આમ કરો તેમ કરો, પણ ડિસ્ટર્બ કોઈના કે કોઈનું નામ બગડે એવું એ વાત આપણને શોભતી નથી, અને એવું નહીં કરવી જોઈએ. હું પોતે એવું તો ઘણા વર્ષોથી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવી છે. પાટીદારની અંદર જ એના જીન્સમાં, એના લોહીમાં, એના સંસ્કારમાં અને એના વારસામાં જ સેવાનો ગુણ સમાયેલો છે. અને જ્યાં સુધી લાગે વર્ષે કે સંસ્થાના પદાધિકારીઓની અંદર સુખી સંપન્ન માણસો અને સામાન્ય માણસોનો રહેવો, જો ઉમિયા માતા સંસ્થાનને લાગે વર્ષે ત્યાં સુધી ઉમિયા માતા સંસ્થાન ઊંઝાની જે કારોબારી સભા બને છે એ કારોબારી સભા સમગ્ર ભારતની અંદર જુદા જુદા સેન્ટરોની અંદર કડવા પાટીદારો રહેતા હોય એને ધ્યાનમાં રાખે છે. કડવા પાટીદારના જુદા જુદા ઘોર સમાજોને ધ્યાનમાં રાખે છે, અને જુદા જુદા ક્ષેત્રોને ધ્યાનમાં રાખે છે, અને દાતાઓને ધ્યાનમાં રાખે છે, અને જાહેર જીવનના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખે. આ બધાને ધ્યાનમાં રાખી અને તેના કારોબારી સભ્યોની નિયુક્તિ થતી હોય છે. પદાધિકારીઓની, હોદ્દેદારોની વાત કરીએ તો મને કહેતો ગૌરવ છે કે અમારી સંસ્થાના ઉપપ્રમુખ માનનીય શ્રી ઘટોરભાઈ પટેલ એ કોઈ ઉદ્યોગપતિ નથી, એ કોઈ મોટા બિઝનેસમેન નથી. એ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, બોટાદ જિલ્લાના છે, બોટાદ શહેરના વતની છે. એ ઘણા વર્ષોથી માતાજીના એક ભક્ત તરીકે, માતાજીના એક સેવક તરીકે સંસ્થા સાથે 40 વર્ષથી જોડાયેલા છે, અને એ માતા સંસ્થાનના ઉપપ્રમુખ ઘણા વર્ષો તરીકે છે. એટલે સંસ્થાની અંદર અમારી ઉમિયા માતા સંસ્થાન ઊંઝાને જ્યાં સુધી લાગે વર્ષે ત્યાં સુધી કોઈ સુખી સંપન્ન માણસ જ સંસ્થાના વડા બને એવું કંઈ હોતું નથી. બધા જ સુખી હોય, મધ્યમ વર્ગના હોય, કાર્યકર્તા હોય, આ બધાને જ અંદર સમાવેશ કરીને પદની નિયુક્તિઓ થતી હોય છે. વિપુલભાઈ એમના ચૌધરી સમાજની અર્બુદા સેનામાં આવું કંઈક વક્તવ્ય કાપ્યું છે એવું મેં જાણ્યું ત્યારે મને ખરેખર વિપુલભાઈના જે વ્યવહાર પર મને થોડોક દુઃખ પણ થયું, અને એ આખા એમના કન્ટેન્સને હું અખોડી કાઢું છું. અને વિપુલભાઈએ જે કંઈ સંસ્થાઓના નામ દીધા એમાં માત્ર હું ગણપત વિદ્યાલય માટે સંમત છું કે ગણપતમાં જે બન્યું એ ખોટું બન્યું છે. બાકી અન્ય સંસ્થાઓ જે પાટીદારની હોય કે બીજી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, જે દાતાઓએ માતબરદાન આપીને પોતાની સમાજ માટે જે સેવાઓ કરી છે, અને એમાં આવી રીતની નિવેદન આપીને એ લોકોને નીચા ઉતારવા એ વાત ખોટી છે. ઘણી જગ્યાએ માત્ર ધંધાકીય સંસ્થાઓ પણ ચાલે છે એવું હું પણ નથી કહેતો કે બધી સંસ્થાઓ ચોખ્ખી છે, પણ એના કારણે જે સમાજ દ્વારા ઊભી થયેલી સંસ્થાઓમાં વાત કરવી અવ્યવહારિક છે. કે જે વ્યક્તિગત ચાલતી સંસ્થાઓમાં આ બધું હોઈ શકે, પણ જે પાટીદારોએ એ સરદારધામ હોય, અમારા ઉમિયા મંદિર તરફથી ચાલતી સંસ્થાઓ હોય, એસકે યુનિવર્સિટી હોય કે બીજી સંસ્થાઓમાં
એક માત્ર વ્યક્તિના ભૂલને કારણે તમામ સંસ્થાઓ પર આક્ષેપ કરવો એ બરાબર નથી. વિપુલભાઈએ આ વિવાદમાં ન જ પડવું જોઈએ અને દરેક સમાજ પોતપોતાના સંસ્થાઓ સારી રીતે ચલાવતા હોય છે. પોતાની સંસ્થાઓ સારી રીતે ચાલે એ માટે ભંડોળ પણ ઊભું કરવું પડતું હોય છે, કે ફીના માધ્યમથી હોય, ડોનેશનના માધ્યમથી હોય, કે સમાજના અગ્રણીઓ પાસેથી દાન લઈને પણ એ માધ્યમથી ભંડોળ ઊભું કરી અને સમાજની સંસ્થાઓ ચલાવતા હોય છે. વ્યાપારીકરણ શબ્દ એક જે અમારા વિપુલભાઈએ વાપર્યો છે એ બરાબર નથી. સંસ્થાઓ ચલાવવા માટે આ ભંડોળ ઊભું કરવા, પછી એના અધ્યાપકો હોય કે અન્ય સ્ટાફ હોય એ લોકોને પગારો ચૂકવવાના આ બધા જે ખર્ચાઓ હોય છે એના માટે આ નાણાં ભંડોળ તો ઊભું કરવું જ પડે છે. એટલે દરેક સમાજના આગેવાનોએ એમને પોતાના સમાજની ચિંતા કરવી જોઈએ. અન્ય સમાજ પર કોઈ પ્રહાર કરવો એ બરાબર નથી.